છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજનાનો આરંભ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે ખેડૂત સેમિનાર યોજાયો। ભારત સરકાર દ્વારા તાજેતરમાં દેશના 100 આકાંક્ષી જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના તથા કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા અંગેની યોજનાઓને મંજૂર કરવામાં આવી છે। આ યોજનાઓનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા તારીખ 11 ઓક્ટોબરને શનિવારના રોજ નવી દિલ્હીથી કર્યો હતો। આ યોજના માટે પસંદગીના 100 જિલ્લાઓમાં આપણો છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીની ગરિમામય ઉપસ્થિતિમાં એક ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવી દિલ્હીથી ઓનલાઈનના માધ્યમ દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીનું તેમજ હાજર મહાનુભાવોનું માર્ગદર્શન પણ ખેડૂતોને મળશે। આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન મેડમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। તેમજ જિલ્લાના ખેતીવાડી, બાગાયત તેમજ પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા। સૌને નમસ્કાર। આજે દિલ્હી ખાતેથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજનાનો શુભારંભ કર્યો। આ યોજના દેશના 100 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી અને આ જે 100 જિલ્લાઓ છે જેમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લો પછાત છે એવા જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યું છે અને એમાં પણ છોટાઉદેપુર જિલ્લાને પણ કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં પાછળ છે એટલા માટે અમને પસંદ કરવામાં આવ્યો છે। ત્યારે હવે પછી આ પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજના હેઠળ બધી જ યોજનાઓને મર્જ કરી અને આ જિલ્લાને વધુ લાભ મળે અને કૃષિ ઉત્પાદન વધે એના માટે સરકારશ્રીના પ્રયત્નો છે। ત્યારે હું પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના પ્રસંગે આપણા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લાના વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું।